જે પ્લાસ્ટિકનો ઉપયોગ કરો છો ત્યારે ફેંકી દો છો એ તમારા પડપૌત્ર પણ જોશે. મિત્રો, રોજ આપણે પ્લાસ્ટિકનો યુઝ કરીએ છીએ ત્યારે ફેંકી દઈએ છીએ અને ભૂલી જઈએ છીએ, પણ પ્લાસ્ટિક ક્યારેય ભૂલતું નથી. એ 450 વર્ષ સુધી જમીનમાં પડ્યું રહે છે. પણ કેમ? કેળું સડી જાય છે, પાન પણ સડી જાય છે અને લાકડું પણ સડી જાય છે, તો પ્લાસ્ટિક કેમ નહીં? કારણ કે પ્લાસ્ટિક કુદરતી નથી. સૂર્ય, માટી અને પાણી આ પ્લાસ્ટિકને ઓળખતા જ નથી. બેક્ટેરિયા પ્લાસ્ટિકને ખાવાનો પ્રયત્ન કરે છે, પણ તે તૂટે જ નહીં. ધીરે ધીરે કરીને નાના નાના ટુકડામાં તે વિભાજન થાય છે અને તેને આપણે માઇક્રોપ્લાસ્ટિક કહીએ છીએ, જે ધીમે ધીમે આપણા આખરે ખોરાકમાં આવે છે. મિત્રો, પ્લાસ્ટિક બને છે ઓઇલમાંથી. કેમિકલ બોન્ડ્સ એટલા મજબૂત હોય છે કે તે કુદરતી રીતે તૂટી જ ન શકે. એટલે એક બેગ 20 વર્ષ સુધી, એક બોટલ 450 વર્ષ સુધી અને એક સ્ટ્રો 200 વર્ષ સુધી તૂટે જ નહીં. તો મિત્રો, હવે જવાબદારી આપણી છે કે પ્લાસ્ટિકનો ઓછામાં ઓછો ઉપયોગ કરીએ. તો મિત્રો, આ વિડીયોને લાઈક કરજો, તમારા બધા મિત્રો સાથે શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો ચેનલને અને ફોલો કરજો.